એક ટ્રાય કરો તો. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું એના ઉપરથી જ છે. Which of the following has highest molar conductivity? ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું નંબર ઓફ આયન્સ મોર હોય એની અંદર કન્ડક્ટિવિટી કેવી થશે? મોર. વેરી ગુડ. હવે આપણે છે બધાના સ્ટ્રક્ચર છે ફોર્મ કરીએ. કયું આપ્યું છે? ડાયઅમાઇન. એટલે કયું થશે? NH3 ટ્વાઇસ. પછી ડાયક્લોરો Cl2. પ્લેટિનમ Pt. ઓક્સિડેશન સ્ટેટ આનો કેટલો આપ્યો છે? +2. આ 0 -2 = 0. +2 -2 0. તો આમાં પ્રાઇમરી વેલેન્સી છે જ નહીં, તો નંબર ઓફ આયન્સ છે શું થશે? પોતે જ 1 થશે, બીજા કે પ્રોડ્યુસ કરશે નહીં. પોટેશિયમ હેક્સાસાઇનો, ફર્સ્ટ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ. હેક્સાસાઇનો CN6. ફેરેટ Fe. ઓક્સિડેશન સ્ટેટ Fe જે છે એના માટે કેટલો આવશે? +2 ગિવન છે. આ -6 તો અહીં કેટલા આવશે? 4. તો આ +4 +6 -6 કેવું થઈ જશે? 0. આ કઈ રીતે સ્પ્લિટ થશે? 4K પ્લસ Fe CN6 4 તો કેટલા આયન્સ પ્રોડ્યુસ થશે? 5. ટેટ્રાઅમાઇન NH3 4. પછી કયું આવશે? ડાયક્લોરો Cl2 અને કોબાલ્ટ CO. ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો છે કોબાલ્ટનો? +3. આ કેટલું થશે? 0. આ કેટલું થશે? -2. તો અહીંયા કેટલું થયું? +3 -2 એટલે +1. તો અહીંયા ચાર્જ કેટલો આવશે? +1. તો અહીંયા 1 જ રહેશે. હેક્ઝા એકવા, તો અહીંયા હેક્ઝા એકવા એટલે H2O કેટલા આવશે? 6. ક્રોમિયમ Cr અને 2 બ્રોમાઇડ +2 Br. તો Br2 કરવા પડશે, અહીંયા 0 -2 = 0. તો આ કેટલા આયન્સ પ્રોડ્યુસ કરશે? 3. Cr H2O6 +2 Br-. તો અહીંયા કેટલા આયન્સ ફોર્મ થશે? 5. તો એની કંડક્ટિવિટી કેવી હશે? હાઈએસ્ટ. ટુ લિગેન્ડ છે. વન ઇઝ એસિટાઇલ એસિટોનેટ. AC માઇનસ લખે છે, આપણા સિલેબસમાં નથી પણ એક એક્સ્ટ્રા છે, 2 લીધા છે. એક ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો DMG કહેવાય છે અને આને આપણે શું કહીએ છીએ? એસિટાઇલ એસિટોનેટો. આ જે છે બાયડેન્ટેટ લિગેન્ડ છે પણ ચાર્જ કેટલો આવશે? -1. આ લિગેન્ડ છે કેવું થશે? સિમેટ્રિકલ. બોથ ધ ઇલેક્ટ્રોન પેર કોણ ડોનેટ કરે છે? નાઇટ્રોજન. એટલે શું કહેવાશે? સિમેટ્રિકલ. અને અહીંયા આગળ જે છે ચાર્જ કેટલો આવશે? -1. બોથ આર બાયડેન્ટેટ લિગેન્ડ બટ ચાર્જ કેટલો આવશે? -1. કોપી કરી લેજો, એવું હોય તો મોડ્યુલમાં નોટ ડાઉન કરી લેજો, પાછળ કદાચ આપેલું છે. ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો શોર્ટ ફોર્મ શું થશે? DMG. તો
થઈ ગયું. જો એના એક્ઝામ્પલ છે એ લીધા છે VO AC twice, VO AC twice. તો અહીંયા આપણી પાસે જે છે આ જે છે એસિટાઇલ એટલે એથી સ્ટાર્ટ થશે અને બાયડેન્ટેડ લિગેન્ડ છે એટલે કયું લાગશે બીસ. તો બીસ એસિટાઇલ એસિટોનેટો પછી ઓક્સિજન છે એટલે શું કહેવાશે ઓક્ઝો અને વેનેડિયમ ઓક્સિડેશન સ્ટેટ આનો કેટલો આવશે -2 -1 બટ 2 છે એટલે કેવું થશે -2 આ -2 = 0 ઓલી સાઈડ જાય એટલે કેટલું થઈ જશે +4. તો બીસ એસિટાઇલ એસિટોનેટો ઓક્ઝો વેનેડિયમ કેટલું આવશે 4. એક્ઝામ્પલનો એક નીચે લખી નાખજો એટલે ગમે ત્યારે પૂછાય તો આઈડિયા આવે. બાયડેન્ટેડ લિગેન્ડ છે પણ એનો ચાર્જ છે કેટલો આવશે -1. બાયડેન્ટેડ લિગેન્ડ છે એટલે શું થશે બીસ ડાયમિથાઇલ ગ્લાયોક્સોમેટો નિકલ ઓક્સિડેશન સ્ટેટ આનો -2 આ કેવું થઈ જશે +2. પછી એક કાર્ડ છે લેવાનું છે 2 વાળું ને પ્લેટિનમ Cl2 NH3 પ્લેટિનમ Cl4 કરો તો ટ્રાય. થયો એ હાથ ઓછો કરજો. Tetramine dichloroplatinum 3 tetrachloroplatinate. હેલો બેન, હા કેમને માથું ચોકેરો? વેરી ગુડ. પ્લેટિનમ કેટલું આવશે 4. આપણે જો ઉપર લખવાનું કીધું હતું સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે +2 અને -2. એજી માટે કેટલું કીધું હતું +1.
પ્લેટિનમ માટે કેટલું કીધું હતું +2 અને ક્રોમિયમ માટે કેટલું આવશે +3. તો અહીંયા સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે તમે લખી નાખો +2 અને કયું આવશે -2. હવે કેલ્ક્યુલેટ કરો તો કયું થશે ટેટ્રા અમાઇન, ક્લોરો, પ્લેટિનમ, ડાયક્લોરો. પ્લેટિનમ ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરો, આનો કેટલો થશે 0, આનો -2, ઓલી સાઈડ જાય એટલે +2, અહીંયા કેટલો આવશે 4. ટેટ્રા, ક્લોરો, પ્લેટિનેટ, ઓક્સિડેશન સ્ટેટ આ કેટલું થશે -4, ઓલી સાઈડ જાય એટલે +4, એમાંથી 2 જાય એટલે 2. આપણે એનસીઆરટીમાં જે એક્ઝામ્પલ છે એમાં બેના ઓક્સિડેશન સ્ટેટ કેવા રહેતા હતા સેમ, પણ અહીંયા ચેન્જ થાય +2 -2 મૂકીને કેલ્ક્યુલેટ કરો તો આ કેટલું થાય છે 4 અને આ કેટલું થાય છે 2. એટલે જ આ એક્ઝામ્પલ છે રેફરન્સ બુકમાં મેં ગોઈતું છે, ક્યારેક આવું ચેન્જ આવે તો પાછું ચેક કરી લેવાનું, બરાબર, સેમ ન લખી નાખતા. હાલો, એક ન્યૂ ટોપિક છે ઇફેક્ટિવ એટોમિક નંબર. હાલો, અહીંયા જો ઇફેક્ટિવ એટોમિક નંબર, શોર્ટમાં આપણે શું કહીએ છીએ EAN, ઇફેક્ટિવ એટોમિક નંબર ઇક્વલ ટુ Z એટલે આપણું જે કોમ્પ્લેક્સમાં સેન્ટ્રલ મેટલ એટમ હોય એનું શું લખવાનું છે એટોમિક નંબર, માઇનસ ઓક્સિડેશન નંબર, આ જે છે એનો શું થશે એટોમિક નંબર. કોનું લેવાનું છે મેટલનો. ઓક્સિડેશન સ્ટેટ ઓર ઓક્સિડેશન નંબર એ કોનો આવશે મેટલનો. ટ્રાન્ઝિશન મેટલ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ +2 મોલ્સ 2 ઇન્ટુ CN એટલે શું થશે કોઓર્ડિનેશન નંબર. સેકન્ડરી વેલેન્સ ઇઝ નોન એઝ કોઓર્ડિનેશન નંબર. તો અહીંયા ફોર્મ્યુલા છે ઇફેક્ટિવ એટોમિક નંબર ઇક્વલ ટુ Z માઇનસ ઓક્સિડેશન નંબર પ્લસ 2 ઇન્ટુ કયું આવશે કોઓર્ડિનેશન નંબર. આ જે ઇફેક્ટિવ એટોમિક નંબર છે એટલા માટે કેલ્ક્યુલેટ કરે છે કે જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન્સ આપણે કેલ્ક્યુલેટ કરશું તો ઇલેક્ટ્રોન્સ છે આપણે ઇનર્ટ ગેસીસને સિમિલર આવે. હિલિયમ-2 તો ક્યારેય નહીં આવે. હિલિયમ પછી કયું આવશે નિયોન 10, આર્ગોન છે એ કેટલું આવશે 18, ક્રિપ્ટોન કેટલું આવશે 36 અને પછી ઝેનોન લ્યો તો કેટલું થશે 54. તો એટલા ઇલેક્ટ્રોન્સ આ ટાઈપના ઇલેક્ટ્રોન્સ હોય ત્યારે એ કોમ્પ્લેક્સ છે કેવું થઈ જશે સ્ટેબલ. એટલા માટે આપણે એની અંદર ઇલેક્ટ્રોન્સ છે કેલ્ક્યુલેટ કરીએ અને ઇલેક્ટ્રોન્સ છે એનું જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે ઇનર્ટ ગેસીસને સિમિલર આવે તો એ કોમ્પ્લેક્સ છે કેવું થઈ જશે સ્ટેબલ. સપોઝ આપણે લઈએ છીએ K4FeCN6 તો આનો ઇફેક્ટિવ એટોમિક નંબર આપણે કેલ્ક્યુલેટ કરવો છે. તો ઇફેક્ટિવ એટોમિક નંબર ઇક્વલ ટુ Fe છે અને એટોમિક નંબર કેટલું થશે 26. ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરીએ તો આ કેટલું આવશે +4, આ -6 ઇક્વલ ટુ 0 તો અહીંયા કેટલું આવશે +2. તો ઓક્સિડેશન સ્ટેટ +2 એટલે અહીંયા કેટલું આવશે -2. સાયનાઇડ મોનોડેન્ટેટ લિગેન્ડ છે એટલે કોઓર્ડિનેશન નંબર કેટલો આવશે 6 તો અહીંયા જે છે +2 ઇન્ટુ 6 તો આ કેટલા થઈ જશે 24 + 12 તો 36. 36 અહીંયા ઇલેક્ટ્રોન્સ છે તો આ કેવું થઈ જશે સ્ટેબલ. જો આપણે ઇલેક્ટ્રોન્સ અહીંયા 26 એટલે એનો એટોમિક નંબર લીધો માઇનસ ઓક્સિડેશન સ્ટેટ Z અહીંયા જે છે ઓક્સિડેશન નંબર કેટલો છે 2 અને કોઓર્ડિનેશન નંબર 2 ઇન્ટુ ધીસ વન ઇઝ 2 ઇન્ટુ કોઓર્ડિનેશન નંબર તો કેટલા આવશે 36. તો 36 જેવું થાય છે તો એ કેવું હશે સ્ટેબલ. તો આ રીતે કોમ્પ્લેક્સ એની સ્ટેબિલિટી છે ડિસાઇડ કરવા માટે ઇફેક્ટિવ એટોમિક નંબર છે એનો યુઝ કરવામાં આવે છે. સમટાઈમ્સ શું થાય કે અહીંયા ઇલેક્ટ્રોન્સ છે 35 આવે ઇફેક્ટિવ એટોમિક નંબર તો એ શું કરશે 1 ઇલેક્ટ્રોન કોકનો બૂચ માર લેશે 1 ઇલેક્ટ્રોન ગેઇન કરીને 36 થઈને કેવું થઈ જાય સ્ટેબલ. તો ઉપર ચાર્જ છે કેવું આવી જશે માઇનસ.
સમટાઈમ્સ 37 હોય તો 1 ઇલેક્ટ્રોન શું કરી નાખે ડોનેટ, પોઝિટિવ ચાર્જ થઈને કેવું થઈ જશે સ્ટેબલ. તો આ જે છે ઇફેક્ટિવ એટોમિક નંબર ઉપરથી આને સિમિલર હોય ઇનર્ટ ગેસીસને તો એ કેવું થઈ જશે સ્ટેબલ. લખી નાખજો ફોર્મ્યુલા. થઈ ગયું? કરો તો ટ્રાય આમાં ઇફેક્ટિવ એટોમિક નંબર. થઈ ગયું? આમાં ટ્રાય કરો ઇફેક્ટિવ એટોમિક નંબર. કોબાલ્ટ કયો નંબર થશે? 27. ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરો, કેટલું થશે? 0 -3 +3, તો અહીંયા -3 પ્લસ 2 × 6 તો કેટલું થઈ જશે? 24 + 12 તો કેવું હશે? 36. આની અંદર કેલ્ક્યુલેટ કરો. થઈ ગયો? માં કેટલો આવે છે? 34. નિકલ કયો નંબર થશે? 28. ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરીએ, +2 -4 -2 ઓલી સાઈડ જાય એટલે +2 એટલે -2 પ્લસ Cl4 2 × 4 તો આ કેટલા થશે? 26 પ્લસ કેટલા આવશે? 8 એટલે કેટલા થઈ જશે? 34. આમાં ટ્રાય કરો તો. થયું પાછળ? ઇફેક્ટિવ એટોમિક નંબર ઇક્વલ ટુ ક્રોમિયમ કયું થશે? 24. ઓક્સિડેશન સ્ટેટ કેલ્ક્યુલેટ કરીએ, +2 0 -4 = 0 કેટલું થશે? -2 ઓલી સાઈડ જાય એટલે +2 એટલે -2 પ્લસ કોર્ડિનેશન નંબર 6 થશે. આપણે ફોર્મ્યુલા કઈ રીતે? સિગ્મા n × કયું આવશે? D. અહીંયા આપણી પાસે આ મોનોડેન્ટેટ લિગેન્ડ છે 1 × 2 મોલ્સ, બાયડેન્ટેટ લિગેન્ડ છે 2 × 2 2 + 4 કેટલું આવશે? 6. તો અહીંયા જે છે આપણી પાસે 6 × 2 એટલે કેટલા થઈ જશે? 12. તો આ કેટલા થશે? 22 + 12 કેટલા આવશે? 34. એનો એક બહુ જોરદાર MCQ છે, આપણા મોડ્યુલમાં આપેલો જ છે, હોમવર્કમાં તમારે આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી રિડ્યુસ ઇઝીલી? તો આમાં તમારે એનો છે ઇફેક્ટિવ એટોમિક નંબર કેલ્ક્યુલેટ કરવાનું. રિડ્યુસ એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોન ગેઇન કરશે. ઇલેક્ટ્રોન ગેઇન કરે, ઇલેક્ટ્રોન એડ થાય તો કયું રિએક્શન થશે? રિડક્શન. તો 35 ઇલેક્ટ્રોન્સ હોય તો શું થશે? રિડક્શન. 37 હોય તો શું થશે? ઓક્સિડેશન. તો ઇલેક્ટ્રોન સ્ટેબિલિટી માટે શું કરશે? ડોનેટ કરશે. ચેક કરો આમાં.
ફર્સ્ટ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? ઇફેક્ટિવ એટોમિક નંબર. વેનેડિયમ કયો નંબર થશે? STV 23. ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? 0. કાર્બોનિલ છે એટલે ઓક્સિડેશન સ્ટેટ કેવો આવશે? 0. પ્લસ 2 into 6 મોનોડેન્ટેટ, તો 23 પ્લસ 12 કેટલા આવશે? 35. તો ઇઝીલી 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગેઇન કરે એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન એડ થાય તો કેવું થઈ જશે? 36. ઇલેક્ટ્રોન એડ થાય એટલે કયું રિએક્શન થશે? રિડક્શન. સેકન્ડ ચેક કરીએ, મોલિબ્લેડમ CO6 મોલિબ્લેડમ છે 42. તો ઇફેક્ટિવ એટોમિક નંબર 42. ઓક્સિડેશન સ્ટેટ 0 પ્લસ 6 2 12 કેટલું થશે? 54. તો 54 કોનું થઈ ગયું? ઝેનોન. એટલે કેવું હશે? સ્ટેબલ. CO4 -1. ઇફેક્ટિવ એટોમિક નંબર કોબાલ્ટ કેટલું આવશે? 27. આ -1 છે તો અહીં કેવું થઈ જશે? +1. 4 2 8 કેટલા થાય છે? 36. તો અહીંયા કેવું હશે? સ્ટેબલ. હજી કયું વધ્યું? FeCO5. ચેક કરો FeCO5. 26 -0 અને +10 તો 36. બાકીના 3માં કેવા છે? 36. ફર્સ્ટમાં કેટલા છે? 35. તો 1 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો કેવું થઈ જશે? સ્ટેબલ. એટલે એનું શું થશે? રિડક્શન ઇઝીલી. હવે આઇસોમેરિઝમ. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એની અંદર આઇસોમેરિઝમ છે એ લોકો ઓર્ગેનિકની જેમ આપ્યું છે. વન ઇઝ સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયોમાં 2 આવશે, ઓપ્ટિકલ એન્ડ જીઓમેટ્રિકલ. સ્ટીરિયોમાં 2 આવશે, વન ઇઝ ઓપ્ટિકલ અને સેકન્ડ કયું આવશે? જીઓમેટ્રિકલ. સેકન્ડ જે છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. અત્યારે આપણે જે ડિસ્કસ કરવાનું છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. જ્યોમેટ્રિકલ અને ઓપ્ટિકલ છે એ લાસ્ટ લેક્ચરમાં કરશું, કારણ કે બધાના જ્યોમેટ્રિકલ શેપ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે એટલે તમને આવડી જાય. એટલે તો અત્યારે આઇસોમેરિઝમ છે એની અંદર આપણે કયું ડિસ્કસ કરવાનું છે? સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ છે એ 4 ડિફરન્ટ ટાઈપ છે. એક તમે સ્પેક્સ વાળા ભાઈ આગળ આવતા રહ્યો, તમે આગળ હા તમે હા ને તમે આમ આવતા રહ્યો, ન દેખાતું હોય તો એક આમ ખસી જાઓ ને એક આગળની બેન્ચ ઉપર શિફ્ટ થઈ જાઓ તો બરાબર, હેરાન ન થાવ. તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ છે એની અંદર જે છે આપણી પાસે 4 ટાઈપ ઓફ આઇસોમેરિઝમ છે. વન ઇઝ લિંકેજ આઇસોમેરિઝમ, સેકન્ડ વન ઇઝ કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ, થર્ડ વન ઇઝ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ અને ફોર્થ છે કયું આવશે? સોલ્વેન્ટ આઇસોમેરિઝમ. તો આની અંદર ફર્સ્ટ આપણે જે છે કયું લઈએ છીએ? લિંકેજ આઇસોમેરિઝમ. સાવ શોર્ટ મેથડ છે, બધાની લર્ન કરવાની ને એના પછી ઘણા બધા MCQ આપણે હમણાં ડિસ્કસ કરશું. તમને જોઈને જ આઈડિયા આવી જશે કયું આઇસોમેરિઝમ છે. લિંકેજ એટલે આઇસોમર્સ. આપણે સ્ટ્રક્ચરલ આઇસોમર કોને કહીએ છીએ? કે એની મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી હશે? સેમ. મોલિક્યુલર માસ કેવું હશે? સેમ. ખાલી અરેન્જમેન્ટ છે કેવું થશે? ડિફરન્ટ. એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રક્ચરલ આઇસોમર. તો આ જે સ્ટ્રક્ચરલ આઇસોમર છે એની અંદર લિંકેજ આઇસોમેરિઝમ એટલે જે લિંક ફોર્મ થશે, જ્યાં કોર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય એમાં ચેન્જ થાય, ઇટ ઇઝ નોન એઝ લિંકેજ આઇસોમેરિઝમ. અને એ આપણે કર્યું તો એમ્બિડેન્ટેટ લિગેન્ડ. એમ્બિડેન્ટેટ લિગેન્ડ છે એની અંદર ચેન્જ થતો હતો, થાયોસાઇનેટો અને બીજું કયું કર્યું હતું? નાઇટ્રાઇટો, NO2. એ બે કેવા હતા? એમ્બિડેન્ટેટ લિગેન્ડ. તો લિંકેજ આઇસોમેરિઝમ છે કોની અંદર ફોર્મ થશે? એમ્બિડેન્ટેટ લિગેન્ડ.
તો એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે એની અંદર આપણે NO2 કર્યું હતું, મેટલને NO2 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો આપણે નાઇટ્રાઇટો N કીધું હતું, અને એની જગ્યાએ ઓક્સિજન કરે તો ONO નાઇટ્રાઇટો શું કહીએ છીએ O. એવી રીતે થાયોસાઇનેટો HCN તો શું કહેવાશે થાયોસાઇનેટો S, અને એની જગ્યાએ અહીંયા કયું ચેન્જ થઈ જશે NCS તો શું થશે થાયોસાઇનેટો N. તો આ જે છે એ બધા શું ફોર્મ કરશે લિંકેજ આઇસોમેરિઝમ. જો કઈ રીતે ચેન્જ થાય એ એક્સપ્લેન કરું છું. તમારે તો MCQમાં આવશે તો ડાયરેક્ટ જોઈને જ આઈડિયા આવી જાય. આ છે એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે, આમાંથી એની વન હોય તો એમ્બિડેન્ટેડ લિગેન્ડ આવે તો એની અંદર જે છે આપણી પાસે કયું આઇસોમેરિઝમ આવી જશે લિંકેજ આઇસોમેરિઝમ. સપોઝ એક્ઝામ્પલ છે એ લોકો આપ્યું છે લઈ લઈએ આપણે. CO NH3 NO2 અને કયું આવશે Cl2. તો આનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ તો કઈ રીતે થશે? સેન્ટરમાં કયું હશે CO, આ NH3, આ સેકન્ડ NH3, આ થર્ડ NH3, આ ફોર્થ NH3 અને આ ફિફ્થ NH3. હજી આપણી પાસે કયું છે NO2, તો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો અહીંયા કયું આવશે NO2 અને આઉટર સાઈડ આપણી પાસે કયું છે Cl2. હવે ખાલી અહીંયા ચેન્જ થશે, અત્યારે લિંક કોણ ફોર્મ કરે છે નાઇટ્રોજન, બાકીનું બધું તો સેમ જ રહ્યું. હવે ઓક્સિજન આવી જાય તો આ શું થઈ જશે ONO. તો આ જે છે લિંક કોણ ફોર્મ કરે છે ઓક્સિજન, અને આ ડિફરન્ટ એનો આઇસોમર ફોર્મ થઈ ગયો. મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી છે સેમ, મોલિક્યુલર માસ સેમ રહે, ખાલી અરેન્જમેન્ટ છે ચેન્જ થયું એટલે કયું થઈ જશે સ્ટ્રક્ચરલ આઇસોમર. અહીંયા સ્ટ્રક્ચરલ આઇસોમર કઈ રીતે ફોર્મ થાય છે? ચેન્જ ઇન લિંક. પહેલા કોણે લિંક કર્યું હતું નાઇટ્રોજન, હવે કોણ લિંક કરે છે ઓક્સિજન, તો શું કહેવાશે લિંકેજ આઇસોમેરિઝમ. અહીંયા પહેલા કોણ લિંક કરે છે સલ્ફર, હવે કયું આવી જશે નાઇટ્રોજન, તો લિંક ચેન્જ થાય તો એને શું કહેવાશે લિંકેજ આઇસોમેરિઝમ. તો MCQમાં જેવું તમને દેખાય કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ NO2 કે HCN એટલે ઓલવેઝ કયું હશે લિંકેજ આઇસોમેરિઝમ. હવે સેકન્ડ લઈએ છીએ કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. તો અહીંયા આપણે કયું લઈએ છીએ કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. ઇન્ટરચેન્જ ઓફ લિગેન્ડ, આની અંદર લિગેન્ડ છે એ શું થશે ઇન્ટરચેન્જ. તો આની અંદર છે એક ફિક્સ છે કે ઓલવેઝ કેવું હશે ડબલ ડેકર. કોઈ પણ ક્વેશ્ચનમાં ડબલ ડેકર દેખાય એટલે કયું હશે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. કોઈ પણ તમને MCQમાં ડબલ ડેકર દેખાય 2 સ્ક્વેર બ્રેકેટ એટલે કયું હશે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. તો ફર્સ્ટ છે એમાં આપણે CO NH3 6 Cr CN6. અત્યારે અમોનિયા જે છે આ જે લિગેન્ડ છે કોની સાથે એટેચ થયેલો છે કોબાલ્ટ સાથે, અને સાયનાઇડ છે કોની સાથે એટેચ છે ક્રોમિયમ સાથે. હવે એક્સચેન્જ થઈ જાય તો અહીંયા આપણે લઈએ છીએ CrNH3 6 અને અહીંયા કયું આવી જશે COCN6. તો હવે જે અમોનિયા છે કોની સાથે કોઓર્ડિનેટ થયેલો છે ક્રોમિયમ સાથે, અને સાયનાઇડ છે કોની સાથે કોઓર્ડિનેટ થયેલું છે કોબાલ્ટ. તો ડબલ ડેકરમાં ખાલી એક્સચેન્જ થઈ જાય તો એ જે છે કયું આવી જશે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. આ જે સેકન્ડરી વેલેન્સી છે એમાં ચેન્જ થયો અને એક્સચેન્જ થઈને આ રીતે ચેન્જ થાય એટલે શું થઈ જશે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ, ઇન્ટરચેન્જ થશે. ખાસ ધ્યાન રાખજો ડબલ ડેકર આવે એટલે કયું આવશે કોઓર્ડિનેશન. લિંકેજ ક્યારે જોવાનું? લિંકેજમાં શું હશે એમ્બિડેન્ટેડ. એમ્બિડેન્ટેડ આપણે 2 છે, 1 કયું હશે NO2 ઓર HCN એટલે કયું હશે લિંકેજ. સેકન્ડ છે કયું કીધું છે કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશનમાં શું જોવાનું ડબલ ડેકર. એની ટાઈમ ડબલ ડેકર દેખાય એટલે કયું હશે કોઓર્ડિનેશન. થર્ડ આપ્યું છે આયોનાઇઝેશન. આયોનાઇઝેશન આઇસોમર. હવે આયોનાઇઝેશન આઇસોમર જે છે એની અંદર પ્રાઇમરી વેલેન્સી છે એ શેમાં કન્વર્ટ થશે સેકન્ડરી વેલેન્સી શેમાં કન્વર્ટ થશે પ્રાઇમરી. આપણે કીધું બારવાળીઓ એને શું કીધું તું પ્રાઇમરી, ઘરવાળીને શું કીધું સેકન્ડરી. ઘરવાળી ક્યાં જશે બહાર, બારવાળી ક્યાં આવશે અંદર, બબીતા ક્યાં આવશે અંદર, દયા ક્યાં જશે બહાર. તો એ કયું થઈ જશે આયોનાઇઝેશન. આયોનાઇઝેશનમાં પ્રાઇમરી વેલેન્સી શેમાં કન્વર્ટ થશે સેકન્ડરીમાં.
સેકન્ડરી ક્યાં થશે? પ્રાઇમરીમાં. તો ઇન્ટરચેન્જ થાય વેલેન્સીમાં, એ શું થઈ જશે? આયોનાઇઝેશન આઇસોમર્સ. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે CO NH3 5 SO4 અને આઉટર સાઈડ કયું છે? Br. હવે Br છે અંદર આવશે, SO4 ક્યાં જાય છે? આઉટર સાઈડ. CO NH3 5 Br અને આઉટર સાઈડ કયું થાય છે? SO4. સેકન્ડ એક્ઝામ્પલ છે, આપણે 1 લઈએ. પ્લેટિનમ NH3 Cl2 Br2. તો આ Br2 અંદર આવશે. પ્લેટિનમ NH3 Br2 અહીંયા કયું થઈ જશે? Cl2. તો પ્રાઇમરી વેલેન્સી છે શેમાં જશે? સેકન્ડરીમાં. અને સેકન્ડરી શેમાં જશે? પ્રાઇમરી. ઘરવાળી ક્યાં જશે? બહાર. બહારવાળી ક્યાં આવશે? અંદર. તો એક્સચેન્જ થાય અને આપણે શું કહેશું? આયોનાઇઝેશન. પણ બબીતા અંદર આવે તો દયા બહાર જાય. એની જગ્યાએ ડૉક્ટર હાથી અંદર ન આવી જાય, બરાબર? એની જેમ અહીંયા જ્યારે એક્સચેન્જ થશે ત્યારે એનો ચાર્જ છે એ બેલેન્સ થવો જોઈએ. અહીંયા ચાર્જ છે કેટલો છે? -2. આ એ કેવું છે? -2. તો આ -2 અંદર આવ્યું તો જ -2 બહાર થાય. એક્સચેન્જ આની સાથે નહીં કરે, ન્યુટ્રલ સાથે. ન્યુટ્રલ હોય તો ન્યુટ્રલ એક્સચેન્જ થાય. અહીંયા જે છે ચાર્જ -2 ના કેવું રહેશે? -2. એટલે ચાર્જ કેવો રહેશે? સેમ. એટલે કીધું બબીતા બહાર, દયા બહાર જાય તો બબીતા અંદર આવે, એની જગ્યાએ ડૉક્ટર હાથી નહીં આવે. તો અહીંયા આગળ એવું નથી થતું. અહીંયા જો તો આ -1, આ -2. તો અહીંયા શું થઈ ગયું? આ -2 અને આ કેવું છે? -1. તો અહીંયા તો ચાર્જ બેલેન્સ ન થયો. એક ભાઈને મેં કીધું હતું, કોકને વચ્ચે ડાઉટમાં પૂછવા કોણ આવ્યું હતું? હા. હવે SO4 -2 જે છે એ ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ છે. ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ એટલે એ કેવું હશે? ફ્લેક્સિબલ. એનો ચાર્જ છે એ ચેન્જ કરે. ક્યારેક એ છે મોનોડેન્ટેડ લિગેન્ડ થઈ જાય અને ક્યારેક કેવું થઈ જશે? બાયડેન્ટેડ લિગેન્ડ થઈ જાય. છક્કા જેવો છે, બરાબર? એટલે આ જે છે આપણી પાસે જે છે SO4 2- છે એ કેવો લિગેન્ડ કહેવાશે? ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ. જો અહીંયા ધ્યાન રાખો. ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ SO4 2- આપણે ટેબલમાં ક્યાં લખ્યું હતું? SO4 2- કેવો લિગેન્ડ છે? બાયડેન્ટેડ લિગેન્ડ. એટલે S ડબલ બોન્ડ O O -O અહીંયા 2 ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો એ કેવું કહેવાશે? બાયડેન્ટેડ. અને 1 ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે તો કેવું થઈ જશે? મોનોડેન્ટેડ. તો ધીસ વન ઇઝ નોન એઝ ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ. એની વેલેન્સીમાં ચેન્જ કરી શકે, ક્યારેક 1 ડોનેટ કરે, ક્યારેક 2 કરે. તો ધીસ ઓલ આર H2O3 2-, CH3 COO-, NO3- અને SO4 2-. આ બધા જે છે એ કેવા થશે? ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ છે. એ પોતાનો ચાર્જ છે શું કરશે? ચેન્જ કરી શકે. SO4 -2 છે એટલે બાયડેન્ટેડ છે, તો 2 ની જગ્યાએ 1 ડોનેટ કરે તો કેવું થઈ જશે? મોનોડેન્ટેડ લિગેન્ડ. તો આ એક નોટ ડાઉન કરી લેજો. આ જે છે ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ, એમાં કયું છે? SO4. H2O3 2- છે એ કેવું છે? ફ્લેક્સિડેન્ટેડ. આ બે નહીં, આ બે નો લખતા. SO4 2- H2O3 2- અને CO3 2- એ 3 લખજો. આ 2 એક્ઝામ્પલ નો લખતા, એ આપણે નથી આવતા. H2O3 2- SO4 2- અને CO3 2- 3 જે છે એ કેવા થશે? ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ. થઈ ગયું? હાલો. એટલે અહીંયા SO4 જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ છે એ કેવો હશે? -1 અને અહીંયા કેવો રહેશે? -1. બરાબર. જનરલી આપણા માઇન્ડમાં એવું હોય કે SO4 છે આપણે કેવું લીધું હતું? -2.
પછી -1 એની અંદર પોસિબલ છે, એની ચેન્જ કરે એટલે એને શું કીધું છે? ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ્સ. જે મેટલ છે એમાં કેટલી વેલેન્સી છે એના ઉપર ડિપેન્ડ છે. ખાલી 1 જ વેલેન્સી હોય તો ઓનલી 1 ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે, અને 2 હોય તો કેટલી ડોનેટ કરશે? 2. તો આયોનાઇઝેશનમાં શું થશે? પ્રાઇમરી વેલેન્સી સેકન્ડરીમાં કન્વર્ટ થાય, સેકન્ડરી શેમાં કન્વર્ટ થશે? પ્રાઇમરી. પણ ચાર્જ છે કેવો થશે? સેમ. અહીંયા -2 જે છે એ છે, તો અહીંયા કેવું થશે? -2. ફર્સ્ટ આપણે કયું કર્યું? લિંકેજ. લિંકેજમાં શું જોવાનું? એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ કયા હતા? NO2 અને HCl. કોઓર્ડિનેશનમાં શું જોવાનું? ડબલ ડેકર. અને થર્ડ કયું કર્યું છે? આયોનાઇઝેશન. આયોનાઇઝેશનમાં પ્રાઇમરી વેલેન્સી સેકન્ડરીમાં, સેકન્ડરી ક્યાં જશે? પ્રાઇમરી. થર્ડ જે છે that one is known as solvent or hydrate. Solvent or hydrate. એટલે વોટરનો ચેન્જ થાય તો that one is known as solvent or hydrate. CrH2O6, CrH2O6 Cl3, વાયોલેટ કલર. હવે આની અંદર 1H2O બહાર આવે તો 1 ક્લોરીન છે ક્યાં જશે? ઇનર સાઇડ જાય, તો CrH2O5 Cl Cl2H2O. તો આ જે છે એની અંદર છે H2O નું ખાલી ચેન્જ થયો, તો that one is known as solvent or hydrate isomerism. અને કલર જે છે એનો કયો આપ્યો છે? ગ્રે ગ્રીન. આપણે પછી કલર ફોર્મેશન આવશે એની અંદર આ જે છે H2O વોટર લિગેન્ડ છે એ ચેન્જ થયા એટલે એનો કલર છે એ શું થશે? ચેન્જ. અત્યારે આપણે આઇસોમેરિઝમ માટે તો એટલું જ લર્ન કરવાનું છે કે H2O નું જ્યારે એક્સચેન્જ થાય, વોટર મોલિક્યુલ છે એક્સચેન્જ થાય ત્યારે કયું થઈ જશે? સોલ્વેન્ટ. સોલ્વન્ટ આપણે એના ઉપરથી સોલ્વેટ ઓર હાઇડ્રેટ આઇસોમેરિઝમ. તો 4 આઇસોમેરિઝમ છે સ્ટ્રક્ચરલમાં. ફર્સ્ટ આપણે કયું કીધું છે? લિંકેજ. લિંકેજ કોની અંદર ફોર્મ થશે? એમ્બિડેન્ટેડ લિગેન્ડ. એમાં 2 છે, કયા છે? NO2 અને સેકન્ડ HCl. સેકન્ડ કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન કોની અંદર ફોર્મ થશે? ડબલ ડેકર. 2 સ્ક્વેર બ્રેકેટ હોય એટલે કયું થશે? કોઓર્ડિનેશન. થર્ડ જે છે કયું થશે? આયોનાઇઝેશન. પ્રાઇમરી વેલેન્સી સેકન્ડરી, સેકન્ડરી પ્રાઇમરી. અને વોટરનો ચેન્જ થાય તો કયું થઈ જશે? સોલ્વેટ આઇસોમેરિઝમ. ક્લિયર? હમણાં આપણે MCQ કરીએ છીએ, જોઈને ક્લિક થવું જોઈએ. લિંકેજમાં શું થશે? એમ્બિડેન્ટેડ. એમ્બિડેન્ટેડમાં કયા છે? NO2 and HCl. પછી કોઓર્ડિનેશનમાં શું જોવાનું? ડબલ ડેકર. થર્ડ આયોનાઇઝેશનમાં પ્રાઇમરી સેકન્ડરીમાં, સેકન્ડરી પ્રાઇમરીમાં. થર્ડ કયું છે? સોલ્વેટ. તો કોનું ચેન્જ થશે? વોટર. વોટર છે બહાર જાય કે અંદર આવે તો શું કહેવાશે? સોલ્વેટ. બધામાં મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી રહેશે? સેમ. બરાબર, બુકમાં છે, જરૂર નથી ને કોપી કરવાની. પછી હોમવર્કમાં 1 ટાઈમ લખો ત્યારે જોઈ લેજો. જવા દઉં છો. Give evidence that CONH35ClSO4 and CONH35SO4Cl are ionization isomerism. આપણે કીધું SO4 છે -1 હોય એટલે અહીંયા જે છે એક્સચેન્જ છે એ થાય એટલે કયું કહેવાશે? આયોનાઇઝેશન. હવે લેબોરેટરીમાં કઈ રીતે ખબર પડે? તો એ લોકોએ એની અંદર છે ટેસ્ટ કરી કે આપણી પાસે એક જે કમ્પાઉન્ડ છે CONH35SO4 અને અહીં આઉટર સાઈડ કયું છે? Cl. સેકન્ડ જે છે CONH35Cl, અહીંયા કયું છે? SO4. વનર્સમાં આપણે કર્યું તો પ્રાઇમરી વેલેન્સી છે કેવી થશે? આયોનાઇઝેબલ. એટલે આયોનાઇઝેશન કોનું થશે? આઉટર સાઈડનું. ઇનર સાઈડમાં કોઈ ડિસ્ટર્બ થશે નહીં. તો એ ચેક કરવું છે કે કયું છે આઉટર સાઈડ, Cl છે કે SO4. તો હું Ag+ એડ કરું તો Ag+ છે એ કોની સાથે રિએક્ટ કરે? Cl સાથે. ઓનલી ઇટ રિએક્ટ વિથ Cl અને શું ફોર્મ કરી નાખશે? AgCl. વ્હાઇટ પ્રેસિપિટેટ છે એના ફોર્મ થઈ જાય તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આઉટર સાઈડ કયું હશે? ક્લોરીન. એની જગ્યાએ હું Ba+2 એડ કરું તો Ba+2 અહીંયા રિએક્ટ નહીં કરે. કોની સાથે કરશે? SO4 2-. તો શું ફોર્મ કરી નાખશે? BaSO4. યલો કલર પ્રેસિપિટેટ છે ઓપ્ટેન થાય તો શું ઇન્ડિકેટ કરે છે? આઉટર સાઈડ કયું આવી ગયું છે? SO4.
તો અહીંયા તમને કલર ચેન્જ અને પ્રેસિપિટેટ ડિફરન્ટ મળે એટલે આઈડિયા આવી જાય કે અહીંયા HgClના વ્હાઇટ પ્રેસિપિટેટ મળે અને BSO4ના કેવા મળશે યલો. તો ખબર પડે કે પ્રાઇમરી વેલેન્સી છે એ શું થઈ ગઈ, ચેન્જ થઈ. તો કયું આયોનાઇઝેશન છે, આયોનાઇઝેશન આઇસોમર્સ. જો અહીંયા Ba+2 એડ કર્યું તો અહીંયા શું ફોર્મ થાય, BSO4 સોલિડ પ્રેસિપિટેટ. અહીંયા બ્રોમિન છે તો રિએક્ટ કરતું નથી. Ag+ એડ કર્યું તો SO4 રિએક્ટ કરતું નથી. Br- છે, રિએક્ટ કરીને શું ફોર્મ કરશે, AgBr. જો તેના જેવો જ છે. કયા પ્રેસિપિટેટ કીધા છે, પેલ યલો એટલે યલો કલર અને કયું આવશે, વ્હાઇટ. તો AgNO3 એડ કરી એટલે એમાંથી શું આવશે, Ag+. AgBrના કયા પ્રેસિપિટેટ હશે, યલો કલર અને AgClના કેવા હશે, વ્હાઇટ. તો જો અહીંયા AgBrને યલો ફોર્મ થાય પણ પાછું અહીંયા તો AgNO3 છે એટલે એ નો આવે. અહીંયા AgCl છે એના કેવા થશે, વ્હાઇટ. તો પાછું આ નો આવે. અહીંયા તમે એડ કરો તો AgBrના કેવા આવશે, યલો અને અહીંયા AgClના વ્હાઇટ. તો કયો આન્સર આવશે, C. તમે વિચાર્યું હતું પણ અહીંયા ઓપ્શનમાં આપણે જોવાનું હોય સિક્વન્સમાં, પહેલાં કયા કીધા છે, યલો. અહીંયા ફર્સ્ટ કયા આવશે, ક્લોરીન એટલે વ્હાઇટ. કયો આન્સર આવશે, C. હાલો, આમાં એક હજી આપણે ટોપિક બાકી છે એટલે ટ્રાયલ એન્ડ એરર મેથડ કરવી પડશે. ટ્રાયલ એન્ડ એરર મેથડ કરો તો લિંકેજ થશે. લિંકેજમાં તો શું હોવું જોઈએ, NO2 ઓર HCN એટલે એ કેન્સલ. પછી કોઓર્ડિનેશન થાય, ડબલ ડેકર નથી એટલે નહીં થાય. આયોનાઇઝેશનમાં તો અહીં બહાર કાંઈ છે જ નહીં, બબીતા છે જ નહીં, તો દયાને થોડી મોકલી દેવાય, તો એ નહીં થાય. તો કયો આન્સર આવશે, B. જોમેટ્રિકલ આપણે બાકી છે એટલે આ રીતે કર્યું, બાકી જોઈને આઈડિયા આવી જશે કે કયું થશે, જોમેટ્રિકલ. અત્યારે આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડ છે કરીએ છીએ. તો કયો આન્સર આવશે, બોમ્બે. Compound whose properties by the weight and the components are the same but they are the different ions in solution, then it is which type of isomers? કયું આવશે, આયોનાઇઝેશન. આયોનાઇઝેશનમાં શું થશે, બાર Br હોય તો અંદર આવી જાય, SO4 બહાર જાય એટલે નંબર ઓફ આયન્સ છે કેવા ફોર્મ થશે, ડિફરન્ટ. CO, NH3 5, Cl અને SO4. તો અહીંયા શું ફોર્મ થાય, CO, NH3 5, Cl પ્લસ અને SO4 અહીંયા -1, કારણ કે આપણે 1 લીધું છે. હવે આયોનાઇઝેશન થાય તો CO, NH3 5, SO4 અને અહીંયા કયું આવશે, Cl. તો આયન્સ પ્લસ અને માઇનસ, તો અહીંયા Cl માઇનસ ફોર્મ થાય, અહીંયા SO4. આયન્સ ડિફરન્ટ આવશે. બધાનો હાથ ઊંચો થવો જોઈએ, આટલું ઇઝી તો પૂછાય મજા આવી જાય નીટમાં. કયું આવશે, ડબલ ડેકર છે, 2 ઓક્સિડેશન સ્ટેટ. તો કયું આવશે, કોઓર્ડિનેશન. કયું આવશે, આયોનાઇઝેશન. આપણે આવી ગયું જોમેટ્રિકલ, બરોબર. બાકીના ઓપ્શન સેટ નથી થતા એટલે
હાલો, કયું આવશે? સોલ્વેન્ટ. વોટર એક્સચેન્જ થાય એટલે મેં કીધું તો યાદ રાખજો, ડોક્ટર હાથી ન જાય. જો આયોનાઇઝેશન એટલે એક્સચેન્જ કરવાનું. H2O તો ન્યુટ્રલ છે ને આ કેવું છે માઇનસ, એટલે H2O નો થાય. આ Cl છે તો Cl તો નો જ થાય, સેમ જ રહે. તો કયું વધ્યું? NO2 માઇનસ. NO2 માઇનસ બહાર જાય, Cl અંદર. કયું આવશે? બોમ્બે. 9 થઈ ગયો છે બરાબર. જ્યોમેટ્રિકલ. હવે જો 10 10 શું આવશે? કયું આવશે? કોઓર્ડિનેશન. ડબલ ડેકર મેટલ છે એનો ઓક્સિડેશન સ્ટેટ ડિફરન્ટ છે પણ એક્સચેન્જ તો થાય જ છે ડબલ ડેકર. લિંકેજ તો કયું આવશે? NO2 ઓર HCN. કયું છે? ડી. કયું આવશે? કોઓર્ડિનેશન. હવે લાસ્ટ છે ને, નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડેડ વોટર મોલિક્યુલ્સ એસોસિએટેડ વિથ સ્ટોઇકિયોમેટ્રી ઓફ CuSO4 into 5H2O. એ એક આપણે થોડુંક ટોપિક બાકી છે, હાઇબ્રિડાઇઝેશન પછી આઈડિયા આવશે, પણ અત્યારે તમારા હોમવર્કમાં આવે છે એટલે મેં અહીંયા રાખેલો છે. જો કોપર સલ્ફેટ હોય તો એમાં Cu+2, એની સાથે H2O4 મોલિક્યુલ્સ છે એટેચ થશે. H2O ઇઝ વર્ક એઝ એ લિગાઇન્ડ અને આ ઇલેક્ટ્રોન પેર છે અહીંયા શું કરશે? ડોનેટ કરશે. સેકન્ડ H2O અહીંયા એટેચ થશે. આ ઇલેક્ટ્રોન પેર છે અહીંયા શું કરશે? ડોનેટ કરશે. થર્ડ અહીંયા એટેચ થશે. 2 હોય પણ એમાંથી કેટલી ડોનેટ કરશે? 1. મોનોડેન્ટેટ લિગેન્ડ આપણે કીધું છે. તો આ રીતે કોપર +2 સાથે છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડથી કેટલા વોટર મોલિક્યુલ્સ કમ્બાઈન થઈ જશે? 4. હજી 1 મોર છે વોટર, અહીંયા કેટલા છે? 5H2O. તો આની પાસે 4 જ એકોમોડેટ કરી શકે એટલા ઇલેક્ટ્રોન પેરો, એટલે 4 આની સાથે કમ્બાઈન થઈ જશે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડથી. 1 એક્સ્ટ્રા જે H2O છે અહીંયા એટેચ થશે. OH. આની પાસે શું હશે? 2 લોન પેર. તો અહીંયા ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ અને અહીંયા શું હશે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. એટલે કેટલા મોલિક્યુલ આ રીતે હાઇડ્રોજન બોન્ડથી એટેચ થશે? 1 વોટર મોલિક્યુલ છે આ રીતે બોન્ડ થશે. હજી SO4 લખવું હોય તો અહીંયા પાછું O-, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અને સોરી ઊંધું આવશે, નેગેટિવ ચાર્જ. S, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન પેર હશે? 6 અને નેગેટિવ ચાર્જ. તો અહીંયા પાછો શું ફોર્મ થઈ જશે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. સ્ટ્રક્ચર મોડ્યુલમાં આન્સરમાં આપ્યું છે. અત્યારે તો H2O કેટલા આ રીતે આની સાથે એટેચ થાય છે ઇન્ટરમોલિક્યુલર H બોન્ડથી, તો કેટલા આવશે? 1. કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડથી પૂછે તો 4. ચેન્જ કરી નાખે ક્વેશ્ચન. તો કેટલા વોટર મોલિક્યુલ્સ કમ્બાઇન્ડ બાય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ? તો કેટલા આવશે? 4 કોપર સાથે અને H બોન્ડથી 1. હાલો, કયું આવશે? A, લિંકેજ આઇસોમેરિઝમ. તો હાલો 15. કયું આવશે? 4. જો લિંકેજ આઇસોમેરિઝમ તો NO2 અને તો છે જ નહીં. આયોનાઇઝેશનમાં શું થશે? આઉટર સાઈડ હોય, ક્યાં આવશે? ઇનર સાઈડ. તો અહીંયા જે છે Br છે અને અહીંયા તો કયું છે? Cl. બે કેવા છે? ડિફરન્ટ જ છે, એવું નથી થયું. કોઓર્ડિનેશનમાં ડબલ ડેકર નથી, એટલે શું થશે? નો આઇસોમેરિઝમ. 16 બાકી છે. હાલો, કયું આવશે? સોલ્વેન્ટ. 18 આયોનાઇઝેશન.
સી. કયું આવશે? લિંકેજ. NO2 છે એટલે શું થશે? લિંકેજ ફોર્મ થાય. હોમવર્ક લખી નાખો. પછી એક ટોપિક કરાવવાનો છે ને પછી આપણે ઓલા કરવાના છે. ડાઉટ હે? પહેલા હોમવર્ક લખી લે. મોડ્યુલ નથી જાડું? લખો ને હોમવર્ક લેક્ચર 5 કે 4 કયો? 5. હા, આપણે એવું નથી શીખવાડ્યું મોડ્યુલમાં? તો હવે શીખી જાઓ. ના પાડો. સારો દુષ્ટ કોણ છે? હે, સિલેબસ પૂરો થવા આવ્યો હતો કે નથી શીખવાડ્યું? ફર્સ્ટ લેક્ચરમાં જ કીધું હશે મોડ્યુલમાં અંદર ડચકારા નહીં, ડોક્ટર આવું કરે. વેટરનિટીમાં જવાનું જ બધાને, કેમ્સમાં જવાનું. તો હોમવર્ક ક્યાં લખો? ગમે ત્યાં ગજબ છો. નાકરાણી સરને કેવું પડશે. હે, અહીંયા હા જો આ બેને લખ્યું જ છે અહીંયા લેક્ચર 1 પછી એનું હોમવર્ક, લેક્ચર 2 એનું હોમવર્ક, ચેપ્ટર સ્ટાર્ટ થાય સામે. હાલો અહીંયા થઈ ગયું. એ એટલા માટે કે જ્યાં રિવિઝન કરવું હોય તમને ખબર પડે. વર્નર્સ થિયરી હોય તો એના જ MCQ તમારે સોલ્વ કરવા હોય તો થાય. આજે કર્યું તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ટોપિક જોઈને એના જ MCQ સોલ્વ થાય. એટલે થેન્ક યુ મારું પોઈન્ટર. હાલો ભાઈ આજો. હાઇબ્રિડાઇઝેશન આમ તો ઘણી બધી વાર ઓર્ગેનિકમાં બધે આવી ગયું છે. હવે આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એની અંદર હાઇબ્રિડાઇઝેશન છે એ ડિસ્કસ કરવાનું છે. તો એમાં બે ટોપિકની જરૂર પડશે. એક તો તમારે DFમાં આવી ગયું છે પેરામેગ્નેટિક એન્ડ ડાયમેગ્નેટિક. કોને કહેવાય? વન ઓર મોર અનપેર ઇલેક્ટ્રોન હોય તો શું કહેશું? પેરામેગ્નેટિક. ઓલ ઇલેક્ટ્રોન્સ આર પેર તો શું કહેવાશે? ડાયમેગ્નેટિક. અને પેરામેગ્નેટિક માટે મેગ્નેટિક મોમેન્ટ વી કેન કેલ્ક્યુલેટ મ્યુ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે? √n/n+2 યુનિટ BM બોર મેગ્નેટોન. એનો આપણે યુઝ આવશે નેક્સ્ટ લેક્ચરમાં. તો ખાસ પેરામેગ્નેટિક ને ડાયમેગ્નેટિક ખબર હોવી જોઈએ. અને પેરા હોય તો અનપેર ઇલેક્ટ્રોન, તેના માટે મ્યુ વી કેન કેલ્ક્યુલેટ. હાઇબ્રિડાઇઝેશન છે એ આમ તો તમને આવડે જ છે પણ એકવાર તો આપણે જોઈ લઈએ. sp3 હાઇબ્રિડાઇઝેશન. તો sp3 હાઇબ્રિડાઇઝેશનમાં કેટલી ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ થશે? 4. 1s ઓર્બિટલ અને 3 કઈ આવશે? p ઓર્બિટલ. આની અંદર શેપ છે એ કયો આવશે? ટેટ્રાહેડ્રલ. આપણે મેટલ લેવાનું છે. ઓલા મિથેનમાં લેતા હતા તમે આ રીતે ટેટ્રાહેડ્રલ. અહીંયા આપણી પાસે મેટલ સાથે કેટલા લિગેન્ડ એટેચ થશે? 4. બોન્ડ એંગલ છે કેટલું આવશે? 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ્સ. અને આ જે છે એને કયું ટાઈપ કહેવાશે? ML4 ટાઈપ કોમ્પ્લેક્સ. મેટલ સાથે કેટલા લિગેન્ડ એટેચ છે? 4. તો શું કહેવાનું? ML4 ટાઈપ. મેટલ સાથે લિગેન્ડ કેટલા એટેચ છે? 4. તો આનો કોઓર્ડિનેશન નંબર છે એ કેટલો આવશે? 4. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા હાઇબ્રિડાઇઝેશન ડિસ્કસ કરશું. તો હાઇબ્રિડાઇઝેશન આવે એટલે એટલા પોઈન્ટ્સ એ ક્લિક થઈ જવા જોઈએ. sp3 આવે તો કયો શેપ થશે? ટેટ્રાહેડ્રલ. બોન્ડ એંગલ કેટલું થશે? 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ્સ. ML4 ટાઈપ અને કોઓર્ડિનેશન નંબર કેટલો આવશે? 4. પછી DsP2 કયો શેપ થશે? સ્ક્વેર પ્લેનર. DsP2 સ્ક્વેર પ્લેનર. અહીંયા મેટલ 4 લિગેન્ડ છે આ રીતે કોર્નરમાં આવશે. એરો છે એ સેન્ટર સાઈડ કયો બોન્ડ ફોર્મ થાય? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. તો આ રીતે સ્ક્વેર પ્લેનર. બોન્ડ એંગલ છે એ કેટલું આવશે? 90.
બધા બોન્ડ એંગલ કેટલા આવશે 90. અને એનધર કયું ટાઈપ થશે ML4 ટાઈપ અને કોઓર્ડિનેશન નંબર છે એ કેટલો આવશે 4. તો DSP2 એટલે 4 લિગેન્ડ્સ વાળું જ્યારે હાઇબ્રિડાઇઝેશન ડિસાઇડ કરવું હોય ને તો તમને એટલું ક્લિક થવું જોઈએ કે આ બેમાંથી જ એક હશે, આઈધર SP3 હોય ઓર કયું આવશે DSP2. તો એ બેમાંથી એક હોય, પછી લિગેન્ડ કયું છે સ્ટ્રોંગ કે વીક એના ઉપરથી ડિસાઇડ ડાયરેક્ટ થઈ જશે. તો અહીંયા SP3 ટેટ્રાહેડ્રલ બોન્ડ એંગલ 109 ડિગ્રી 28 મિનિટ્સ ML4 ટાઈપ કોઓર્ડિનેશન નંબર 4. DSP2 સ્ક્વેર પ્લેનર બોન્ડ એંગલ 90 ML4 ટાઈપ કોઓર્ડિનેશન નંબર 4. હવે જે છે આપણી પાસે SP3D કયું થશે? ટ્રાયગોનલ બાયપિરામિડલ. SP3D તો કયું થશે? ટ્રાયગોનલ બાયપિરામિડલ. આની અંદર જે છે સેન્ટરમાં આ રીતે વન મેટલ હશે, વન લિગેન્ડ, સેકન્ડ લિગેન્ડ, થર્ડ લિગેન્ડ. વન લિગેન્ડ છે અહીંયા 90 એ પરપેન્ડિક્યુલર અને વન ક્યાં હશે? ડાઉન સાઈડ. તો આ જે છે કયું થશે? ટ્રાયગોનલ બાયપિરામિડલ. આની અંદર જે છે અહીંયા બોન્ડ એંગલ જે છે આ કેટલા આવશે? 120 અને આ પરપેન્ડિક્યુલર હોય એટલે કેટલા આવશે? 90. એટલે 2 જે છે એ આપણી પાસે કેટલા હશે? 90 અને 3 જે છે એના બોન્ડ એંગલ જે છે આપણી પાસે અહીંયા લઈએ એટલે આ કેટલું થઈ જશે? 120. તો આ જે છે 2 છે પરપેન્ડિક્યુલર હોય એટલે એ બેના બોન્ડ એંગલ કેટલા હશે? 90 અને આ 3 માટે છે એ કેટલા આવશે? 120. ટ્રાયગોનલ કયું થશે? બાયપિરામિડલ. પેદલો આ જે છે ટ્રાયગોનલ બાયપિરામિડલ એટલે આ રીતે થઈ જશે. સેન્ટરમાં કયું હશે? મેટલ. વન લિગેન્ડ હિયર, સેકન્ડ હિયર, થર્ડ હિયર, ફોર્થ ક્યાં આવશે? અહીંયા ઉપર પરપેન્ડિક્યુલર અને ફિફ્થ ક્યાં આવશે? ડાઉન સાઈડ. આ રીતે તો કેટલા લિગેન્ડ્સ હશે? 5. અહીંયા જે છે આ 1 2 3 4 અને 5 આ બધાનું બોન્ડ એંગલ કેટલું આવશે? 120. આ કેવું આવશે? 90. થેન્ક યુ. પાછા કે સર બૂચ મારી ગયા ઉપાધિ થાય મારે. કયું ટાઈપ થશે? ML5 કોઓર્ડિનેશન નંબર 5. હવે જે છે આપણી પાસે D2SP3 or SP3D2, D2SP3 और કયું આવશે? SP3D2. બેમાં તમે જો તો કેટલા? અહીંયા 2, અહીંયા 1 3 અને 3 6. ઓલામાં કેટલા લિગેન્ડ્સ એકોમોડેટ થશે? 6. પણ બેમાં ડિફરન્સ એ છે કે આ SP3D2 તો આની અંદર કઈ ડી ઓર્બિટલ યુઝ થશે? 3D અને આની અંદર કઈ આવશે? 4D. આ જે છે ને ઇનર કોમ્પ્લેક્સ કહેવાય અને આ જે છે ને કયું કહેવાશે? આઉટર કોમ્પ્લેક્સ. આની અંદર 3D ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ થશે, આની અંદર કઈ થશે? 4D ઓર્બિટલ છે એ શું થશે? હાઇબ્રિડાઇઝ થશે. તો આ D2SP3 અને ઓલું કયું થઈ જશે? SP3D2. બેનો શેપ છે કેવો થશે? ઓક્ટાહેડ્રલ. આ રીતે મેટલ, 4 લિગેન્ડ્સ, 4 કોર્નરમાં. વન અહીંયા, વન ક્યાં આવશે? ડાઉન સાઈડ. તો આ જે છે કયા ટાઈપ થશે? ML6 ટાઈપ કોઓર્ડિનેશન નંબર 6 અને અહીંયા જે છે બોન્ડ એંગલ બધાના કેટલા આવશે? 90. આ રીતે થશે. અહીંયા સેન્ટરમાં કયું હશે? મેટલ, 4 લિગેન્ડ્સ ક્યાં આવશે? 4 કોર્નરમાં. 1 ક્યાં આવશે? અબવ અને 1 ક્યાં આવશે? બિલો. એટલે કેટલા થઈ જશે? 6. બધાના બોન્ડ એંગલ કેટલા આવશે? 90. તો આટલું ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. દરેક હાઇબ્રિડાઇઝેશનમાં આપણે છેલ્લે થિયરીમાં આ રીતે નોટ ડાઉન કરવાનું આવશે.
sp3 કયું થશે ટેટ્રાહેડ્રલ બોન્ડ એંગલ કેટલું આવશે 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ્સ ml4 ટાઈપ કોઓર્ડિનેશન નંબર 4 dsp2 સ્ક્વેર પ્લેનર બોન્ડ એંગલ 90 ml4 ટાઈપ કોઓર્ડિનેશન નંબર 4 sp3d ટ્રાયગોનલ બાયપિરામિડલ ml5 ટાઈપ કોઓર્ડિનેશન નંબર 5 આ 3 છે એનો બોન્ડ એંગલ 120 અને આ બે પરપેન્ડિક્યુલર 90 d2sp3 ઓર sp3d2 આઉટર કોમ્પ્લેક્સ ઓલાને શું કહેવાશે ઇનર કોમ્પ્લેક્સ ઓક્ટાહેડ્રલ બેનો શેપ કેવો આવશે ઓક્ટાહેડ્રલ કેટલા લિગેન્ડ મેટલ સાથે અટેચ છે 6 ml6 ટાઈપ અને કોઓર્ડિનેશન નંબર 6 લખી નાખો આમાં ઊંધું લખાઈ ગયું છે આ કઈ આવશે 3D એટલે આ કયું થશે ઇનર અને આ 4D આઉટર આઉટર નેક્સ્ટ લેક્ચરમાં એલટીમાં આટલું લખવાનું હશે બરાબર આ ચેપ્ટરમાં થિયરીમાં એક આપણે વનર્સ એની પોસ્ટ્યુલેટ્સ કરી ક્યારેક આ પૂછે છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમમાંથી એની 2 પૂછે 3 માર્ક્સમાં કેમાં તો એનું વન ઓર 2 સ્ટેટમેન્ટ લખીને 1 એક્ઝામ્પલથી એક્સપ્લેન કરી નાખવાનું અને આજે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇબ્રિડાઇઝેશન આવશે એ બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછે જ છે અને નીટમાં ને એમાં એ લોકો એના MCQ પૂછે છે હવે આમ 3 પાર્ટમાં ચેપ્ટર બાકી રહ્યું 2 લેક્ચર છે આપણે હાઇબ્રિડાઇઝેશન માટે જોશે 2 લેક્ચર છે એ CFT માટે જોશે અને 2 લેક્ચર છે આપણે આઇસોમેરિઝમ જે બાકી રાખ્યું છે સ્ટીરિયો એના માટે 6 લેક્ચર જેવું અને 1 લેક્ચર છે એક્સ્ટ્રા નાના મોટા ટોપિક છે યુઝિસ ને એવું બધું અને 1 છે એ મેઇન્સના બધા PYQ માટે એટલે આમ તો હજી 8 લેક્ચર્સ જોશે હાલો થઈ ગયું હા તો આખો મહિનો નવરાત્રી આવી જશે એ કે પતી જાય બોલો હાલો હવે 15 મિનિટ્સ બાકી છે એમાં આપણે કીધું હતું ઓલા સોલ્વ કરવાના તમને અઘરા આપીએ કંઈક ઓલા તો થઈ ગયા ને ટેબલમાં જે હતા એ બધા એની સામે હતા એ કરો હાલો પેજ નંબર 103 અને એમાં જો પેજ નંબર 103 કાઢો એમાં જે લાસ્ટ MCQ છે સોલ્યુશનમાં નીચે ત્યાં મર્ક્યુરી 2 કરી નાખજો તો જ થશે બેલેન્સ મર્ક્યુરી 1 છે એની જગ્યાએ મર્ક્યુરી 2 કરી નાખજો પેજ નંબર 103 ત્યાં મર્ક્યુરી 2 કરી નાખજો આમે HG નો સ્ટેબલ કયું હોય +2 જોઈએ હાલો એટલા પૂરા કરી નાખો બધા એક્ઝામ્પલ અને ઇન્ટેક્સના છે ને
ઇન્ટેક્શન એક્ઝામ્પલના 2 દાખલ નાખો અત્યારે 15 મિનિટ્સમાં. ડાઉટ હોય પૂછી લેજો. બાયડેન્ટેટ લિગેન્ડ છે ને અમુકમાં એવું નથી પછી રૂલ ફોલો કરતા. બાયડેન્ટેટ છે તો ઓક્ઝેલેટો જેવું જ છે. તમારે નાક કોમન નેમ લઈએ છે ને આપણે, પણ એ ચાલે એમાં. બાયડેન્ટેટ છે એટલે બી છે એ સ્પેશિયલ. હાલો વાતો નહીં, ફટાફટ પૂરા કરી નાખો. અહીંયા છે સર મર્ક્યુરીની જગ્યાએ આપણા આ જ્યારે અંદર બ્રેકેટમાં હોય ત્યારે જ વાપરવાનું હાઇડ્રેટ. હા, હાઇડ્રોજિનિયમ અંદર આવે. અને મર્ક્યુરીમાં લાસ્ટમાં ભૂલ છે, કોબાલ્ટેટ આવશે, બરોબર? આગળ એન્જિન થઈ ગયું મર્ક્યુરી, એટલે કોબાલ્ટેટ કરી નાખજો, કોબાલ્ટેટ 2. પછી અહીંયા સિલ્વર વાપર્યું છે. અહીંયા જે એક્ઝામ્પલ છે ને, સિલ્વર કેમ વાપરું? અહીંયા સિલ્વર. આપણે આર્જેન્ટિનિયમ જ રાખવાનું. અને પછી પાછું છે અહીંયા ટ્રાય ઓક્સોલેટ એમાં પાછું બીજું છે C2O4 તો બેમાં છે ઘણી વખત C2O4 ને ઓલા બેમાં ઓક્સોલેટ આપણે જ્યારે પૂછ્યું હોય ત્યારે OX લખો તો ચાલે જ, ખોટું ન પડે. OX લખો, OX ટ્વાઇસ લખો કે C2O4 ટ્વાઇસ લખો, સેમ જ થયું ને, બેય ચાલે. CA3COO માઇનસ લખો અને ACO માઇનસ, બે નહીં આપે, એવું નહીં કરે. નહીં, ફોર્મ્યુલામાં 2 છે ને. ઇફેક્ટિવ એટોમિક નંબરની ફોર્મ્યુલા ક્યાં દેખી? ફોર્મ્યુલા કઈ છે? 2 ×